બગોદરા ધોળકા રોડ પર શુક્રવારની સાંજે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક સાથે 14 લોકોના મોત થયા હતા. રસ્તા પર પડેલા મૃતદેહોએ કરુણ દ્રશ્યો સર્જી દેતા ધોળકા હાઈવે પર પણ અરેરાટી વ્યાપી જવા પામી હતી. ગુજરાત પાસિંગનો ટ્રક નંબર GJ36T8451 વાંકાનેર તરફથી લાદી ભરીને આગ્રા તરફ જવા નીકળ્યો હતો. સામેથી આવતું ટાટા સુપર વાહન નંબર GJ3X5534 ટ્રક સામે ધડાકાભેર અથડાતા આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો અને હાઈવે પર મરણ ચીસો ગાજી ઉઠી હતી. ટાટા સુપર વાહનમાં 17 લોકો નાના મોટા બેઠા હતા, જે પૈકી 14ના ઘટના સ્થળે જ મોત થયા છે અને અન્ય 3ને ઈજા થતા સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. સોખડા ગામના કોળી પરિવારો ગુરુવારે પાવાગઢ દર્શને ગયા હતા અને શનિવારે વહેલી સવારે પોતાના ગામ સોખડા પહોંચવાના હતા. શુક્રવારની રાત્રે રાજકોટના નવા ગામ પાસે આવેલા સોખડા ગામના કોળી પરિવારજનો માટે ગોઝારી બની ગઈ છે. નાનકડા એવા ગામના તળપદા કોળી પરિવારના એક સાથે 14 કંધોતર ધોળકા નજીક સર્જાયેલા વાહન અકસ્માતમાં એક સાથે કારનો કોળિયો બની જતા ગામ પર આભ ફાટી પડ્યું છે. ધોળકા અને બગોદરા વચ્ચેનો હાઈવે ગોઝારો બન્યો હોય તેમ યમરાજે એક સાથે 14 લોકોને કારનો કોળિયો કરી લેતા કાળો કલ્પાંત સર્જાયો છે. દિવાળીની રજામાં કોળી પરિવારના 3-4 બાળકો યુવાનો મળી કુલ 17 લોકો છોટા હાથી જેવું ટાટા સુપર વાહન લઈ પાવાગઢ દર્શન કર્યા હતા. ત્યાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો. સોખડા ગામમાં દિવાળીના તહેવારોની ખુશાલી છવાયેલી હતી અને ત્યાં એક સાથે 14 જેટલા યુવાનો બાળકો કાળનો કોળિયો બની જતા ગામના લોકોના નવા વર્ષની ખુશીનો માહોલ ગમગીનીમાં પરિવર્તિત થયો છે. કોણ કોને છા ના રાખે એ જ કોઈને સમજાતું નથી. ધોળકા અને બગોદરા વચ્ચે આવેલા હાઈવે પર ધોળકાથી 8 કિલોમીટર દૂર બગોદરા તરફના રસ્તે આવતા વલથેરા ગામના પાટિયા નજીક ગઈ રાતના 11:30 વાગ્યા ગોઝારો અકસ્માત સર્જાતા હાહાકાર મચ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.